ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે સુરિકા ઉપનિષદમાં જે જ્ઞાનથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે તે યોગી ફરી જન્મતો જ નથી। તો શાંતિપાઠ। ઓમ પરમાત્મા અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો, અમારું બંનેનું સાથે પાલન કરો, અમે બંને સાથે પરાક્રમ કરીએ, અમારું બંનેનું ભણતર તેજસ્વી થાવ, અમે કોઈનો વેર ન કરીએ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। યોગીની સિદ્ધિને માટે ધારણારૂપ સુરિકા અર્થાત છરી હું કહું છું, જેને પ્રાપ્ત કરી યોગયુક્ત થયેલાનો પુનર્જન્મ થતો નથી। ગોઘાટ વિનાના ઠેકાણામાં આસન લગાવી બેસવું અને જેમ કાચબો પોતાના અવયવોને સંકોચી લે તેમ મનને હૃદયમાં રોકવું। ત્યાર પછી ધીમે ધીમે 12 માત્રાવાળા ઓમકાર વડે વેદના તત્વાર્થે રૂપે વિધાન કરેલું અને પરમાત્માએ જેમ કહ્યું છે તેમ આખા શરીરને પૂરક પ્રાણાયામથી પૂર્ણ કરવું અને છાતી, મોઢું, કેળ, ડોક તથા હૃદયને કંઈક ઊંચા રાખવા। પછી નાકની અંદર ચાલતા પ્રાણને હૃદયમાં ધારણ કરવો। એ રીતે કુંભક રૂપે રહીને ત્યાં પ્રાણ પહોંચી ગયા પછી ધીમે ધીમે તેને છોડવો એટલે કે રેચક કરવો। એમ અમુક પ્રમાણમાં તે અભ્યાસ સ્થિર અને દ્રઢ થયા પછી બરાબર સાવધાન રહી પગના અંગૂઠાથી માંડી બંને ઘૂંટીમાં 2, બંને જાંઘમાં 3 અને બંને ઢીંચણમાં 2 અને બંને સાથળો સાથે ગુંદામાં તથા લિંગમાં 3 વાયુની ધારણા કરવી। પછી વાયુના સ્થાન નાભી પ્રદેશનો આશ્રય કરવો। ત્યાં સુષુમ્ના નામની નાડી છે, તે અનેક નાડીઓથી વીંટાયેલી છે। તેમાંની કેટલીક સૂક્ષ્મ લાલ, પીળી, કાળી અને લાલ છે, પણ જે નાડી અતિશય સૂક્ષ્મ, પાતળી અને ધોળી છે તેનો આશ્રય કરવો। જેમ કરોળીઓ લાલના તાંતણા વડે સંચાર કરે છે તેમ યોગીએ તે નાડીમાં પ્રાણનો સંચાર કરવો। તે પછી વેદાંતોમાં જેને દહર પુંડરીક કહે છે તે હૃદયરૂપ મોટું પુરુષ આત્માનું જે સ્થાન છે તે લાલ કમળ જેવું પ્રકાશે છે। તેને ભેદી વાયુ પહેલી નાડીને ભરતો કંઠમાં આવે છે। માટે યોગીએ બુદ્ધિ વડે નિર્મળ એવી અતિશય તીક્ષ્ણ મનરૂપી છરી લઈને પગની ઉપર મધ્ય ભાગમાં જે નામ તથા રૂપ છે તેને કાપી નાખવા। એમ તીક્ષ્ણ મન દ્વારા નિત્ય યોગનો આશરો કરવો। પછી ઇન્દ્રવર્જા નામનું જે મર્મસ્થાન કહેવાય છે તે જંગામાં વર્ણવેલું છે, તેને પણ ધ્યાન યોગના બળથી અને ધારણાઓથી કાપી નાખવું। પછી 2 સાથળોની વચ્ચે પ્રાણને સ્થાપી મર્મભાગમાં તેને મૂકવો। એમ 4 વાર યોગાભ્યાસ કરી નિશંક થઈ મર્મભોગને કાપી નાખવા। પછી યોગી કંઠની અંદર નાડીઓના સમૂહોને એકઠો કરે છે। તેઓમાં 101 નાડીઓને શ્રેષ્ઠ કઈ છે, સૂક્ષ્મના પરમ તત્વમાં લીન છે। વિરજા પરમાત્મા રૂપ છે। ઈંડા ડાબી બાજુ રહેલી છે, પિંગલા જમણી બાજુ છે। એ 2 નાડીઓની વચ્ચે ઉત્તમ સ્થાન છે, તેને જાણે છે તે વેદ જાણનારો છે। એકંદર
પેટા નાડીઓ 72,000 છે તે તિલ કહેવાય છે. ધ્યાન યોગથી એ બધી નાડીઓ છેદાય છે. એક સુષુમ્ના છેદાતી નથી. ધીર પુરુષે આ જન્મમાં આત્માના પ્રભાવથી અગ્નિ જેવી તેજસ્વી અને યોગરૂપી નિર્મળ ધારવાની મનરૂપી છરી વડે 100 નાડીઓને છેદવી જોઈએ, જેથી જાયના પુષ્પો વડે જેમ તેલ વાસી થાય તેમ તે તિલ વાસી થાય છે, એમ શુભાશુભ ભાવોથી એ સુષુમ્ના નાડીનું ધ્યાન ધરવું. એમાં ભાવનાવાળા પુરુષે પૂર્વજન્મથી રહી થઈ પરમાત્માને પામે છે. વડે તપ વડે ચિત્તને જેણે જીત્યું હોય તેણે શબ્દરહિત એકાંત પ્રદેશમાં બેસી નિસંગ તત્વ માટેના યોગના જાણકાર બનવું અને ધીમે ધીમે નિરપેક્ષ થવું, જેથી બંધનને કાપીને નિશંક થઈ હંસ જેમ આકાશમાં ઉડી જાય છે તેમ કપાઈ ગયેલા બંધનવાળો જીવ સંસારને સદા તરી જાય છે. જેમ દીવો ઓલવાઈ જવાના સમયે બધું તેલ બાળી નાખી હોલવાઈ જાય છે, તેમ યોગી સર્વકર્મોને બાળી નાખી પરમાત્મામાં લીન પામે છે. પ્રાણાયામ વડે અત્યંત તીક્ષ્ણ કરેલી ઓમકાર રૂપી ધારવાળી અને વૈરાગવાળી પથ્થર પર ઘસેલી મનરૂપી છરી વડે સંસારરૂપ તાંતણાને કાપી નાખી યોગવેતા પુરુષ ફરી તેના વડે બંધાતો નથી. જ્યારે તે કામનાથી છૂટે છે ને સર્વ એષણાઓ રહિત થાય છે ત્યારે અમરપણાને પામે છે. એમ સંસારને છેદી નાખ્યા પછી તે બંધાતો નથી. આવું રહસ્ય છે. ઓમ પરમાત્મા અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો, અમારા બંનેનું સાથે પાલન કરો, અમે બંને સાથે પરાક્રમ કરીએ, અમારું બંનેનું ભક્ષણ ભણતર તેજસ્વી થાવ, અમે કોઈનો વેર ન કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.